ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. હવે 8 ઓગસ્ટે ધોરણ 10ની વિજ્ઞાનની એકમ કસોટી છે, તો એની જે પ્રશ્ન બેંક છે એ તો નથી આવી હજી અને આવે પણ નહીં. પણ આપણે જે ગયા વર્ષની જે પ્રશ્ન બેંક છે, જે ચેપ્ટર નંબર 5 અને 9 જૈવિક ક્રિયાઓ અને પ્રકાશનું પરાવર્તન ને વક્રીભવન, તો જે ઓલ્ડ જે છે તો એનો આજે આપણે રિવ્યૂ એને જોઈશું, જેથી આપણી પ્રેક્ટિસ થાય. ઘણીવાર આ જ એકમ કસોટી કે જે પ્રશ્ન બેંક છે યુટ્યુબમાં ઘણા બધા એનું સોલ્યુશન કરતા હોય છે, પણ એ જૂની છે અને બતાવતા હોય છે કે ભાઈ આ નેક્સ્ટ આ વખતની છે. તો એમને છોકરાઓને એવું ના કેવું બતાવવું જોઈએ કે ભાઈ આ જે હકીકત છે મૂકવી પડે કે ભાઈ આ જે રિયલમાં છે એ જૂની છે. પણ યુટ્યુબર્સ પણ પોતાના વધારે વ્યૂઝ મેળવવા માટે બધા જોતા હોય અને વિદ્યાર્થીઓને પણ એવું જોઈતું હોય, હા ભાઈ આઈએમપી અમને પહેલાં મળી ગઈ, તો એનો મિસયુઝ થતો હોય છે વસ્તુનો. પણ આ જૂની ક્વેશ્ચન બેંક છે અને આપણે એને આજે જોઈશું. ભણવામાં હંમેશા જેટલી પ્રેક્ટિસ કરશો એટલું એ વિજ્ઞાન હોય કે મેથ્સ ગણિત હોય, કોઈ પણ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. તો એ હેતુથી આપણે આજે પ્રશ્ન બેંકને જોઈશું, ચેપ્ટર નંબર 5 અને 9 ધોરણ 10 વિજ્ઞાનની. ઓકે, જૂની ક્વેશ્ચન બેંક છે. હા, પછી ઘણા લોકો એમ કહેશે કે જૂની છે તો ક્યાં પૂછાવાની છે. તો માત્ર પૂછાવાની હોય ના પૂછાવાની હોય એ આધારિત આપણે અભ્યાસ ન કરવાનો હોય. આપણને તો એ વસ્તુ આપણને કેટલી આવડી છે એ ખ્યાલ આવે, અથવા તો એનું રિવિઝન થાય. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. અને બીજું, માર્ક્સ તો બરાબર જે પણ તમે 10માં 12માં કે આગળ જઈને લાવો, પણ જે તમારી ભણવા પાછળની મહેનત છે ને એ મહેનત તમને આગળ જઈને કામ આવશે. ભણવા પાછળની વૃત્તિ, તમે કેટલો સમય આપો છો, કેટલી સારી રીતે કેટલું એના પાછળ મહેનત કરો છો, તો એ મહેનતની વૃત્તિ તમને આગળ જઈને કામ આવશે. બાકી ઘણું બધું શિક્ષણમાં કહેવા જેવું છે, પણ અત્યારનું શિક્ષણ જે માર્ક્સ ઓરિએન્ટેડ છે, એટલે આપણે માત્ર એન કેન પ્રકારે માર્ક્સ લાવવામાં પડ્યા છીએ. એ પછી કોપી કરવી કે વોટ એવર, એ પછી મારે શીખવાડવું પડે એમાં નથી. ચલો આપણે રિવિઝન કરીએ. સરસ. બીજું કે આપણે જે ક્વેશ્ચન બેંક છે તો એમાં મોસ્ટલી MCQનું જ રિવિઝન કરીશું, હેતુલક્ષીનું. બરાબર, 1-2 ગુણમાં તો વિચારીશું. પછી સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. બરાબર, વનસ્પતિ જે સ્વયંપોષી છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, હા જોઈએ એકદમ. એક મિનિટ, પેન કોન્સિલ. કાર્બન ડાયોક્સાઇડ, પાણી જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ, અને ક્લોરોફિલ એનામાં હરિતદ્રવ્ય હોય જ. તો જવાબ આવશે આપેલ તમામ. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. બરાબર, તો ફેફસાનું જે તંત્ર આવશે તો એમાં આવશે, ક્યાં ગયું, ઓકે, શ્વસન તંત્ર. શ્વસન તંત્ર. ઉત્સર્જનમાં મૂત્રપિંડ આવશે, પરિવહનમાં રુધિર આવશે, અને પોષણમાં પાચન તંત્ર આવશે. પાચન તંત્ર નામ. અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો, પ્રતિબિંબ ચત્તું મળે. ચત્તું એટલે સીધું. તો એ અરીસો કયો હશે? ઓકે, તો જનરલી તમે સવારના પોરમાં જ આ અરીસાનો યુઝ કરતા હશો, નાયા પછી માથું ઓળવા માટે. તો એક તો થઈ ગયો સમતલ અરીસો, અને બીજું ઓપ્શન છે કે નહીં? છે. ઓકે. અને બીજો તમે અરીસો વાપરો છો જ્યારે વાહનો ચલાવતા હોય ત્યારે પાછળથી આવતા જે વાહનો હોય એને જોવા માટે, દેટ મીન્સ સાઈડ મિરર. ઓકે, તો આ બંને અરીસામાં હંમેશા ચત્તું દેખાશે. ખાલી ચત્તું જ પૂછ્યું છે ને, ચેક કરવાનું, ચત્તું જ પૂછ્યું છે. ઓકે, તો બંને આવશે, સમતલ અથવા બહિર્ગોળ બંનેમાં. એમ તો અંતર્ગોળ અરીસામાં પણ દેખાય. બરાબર, પણ એ ચોક્કસ અંતરે, જ્યારે અરીસાની નજીક હોય ત્યારે F અને P ની વચ્ચે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે નજીક હોય ત્યારે ચત્તું, આભાસી અને મોટું દેખાશે. ઓકે, ચલો. તો ફરીથી, સમતલમાં ચત્તું અને એના જેવડું, બહિર્ગોળમાં ચત્તું અને નાનું, અને જો અંતર્ગોળ હશે તો ચત્તું અને મોટું, પણ બધી પરિસ્થિતિમાં નહીં.
તો MCQ ને જરા સમજીને જ્યારે રિવાઇઝ કરશો અને સમજશો ત્યારે વધારે મજા આવશે અને કોન્સેપ્ટ તમને જેટલું આવડશે એટલું વારંવાર યાદ રહેશે. ખાસ પરાવર્તન અને વક્રીભવનમાં જરૂરી છે. ચલો આગળ. ખરા છે કે ખોટા? માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે તો માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે એકદમ સાચી વાત. માંસાહારી પ્રાણીઓ લીલી વનસ્પતિ ખાતા નથી એટલે સેલ્યુલોઝ ના હોય અને સેલ્યુલોઝનું પાચન માટે થોડું નાનું આંતરડું મોટું જોઈએ, એમાં વાર થાય છે પાચનમાં, એટલા માટે. તો માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે અને શાકાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબુ હોય છે, એટલે આ વસ્તુ સાચું છે. ઉભયજીવી પ્રાણીઓ ત્રિકોટરીય હૃદય ધરાવે છે. ત્રિકોટરી એટલે ખંડી, 3 ખંડ વાળું છે, તો હૃદય ધરાવે છે ઉભયજીવી, સાચી વાત. તો આપણે એટલે મનુષ્ય સસ્તન વર્ગમાં આવે અને પક્ષીઓ વિહંગ વર્ગમાં આવે. બંને સમતાપી પ્રાણીઓ છે. દેટ મીન્સ આપણું બોડી ટેમ્પરેચર એકદમ સરખું રહે, વાતાવરણ ગમે તે હોય, અને આપણું તાપમાન સરખું જાળવી રાખવા માટે શરીરને ઉર્જાની વધારે જરૂર છે. ઉર્જાની વધારે જરૂર માટે ઓક્સિજન અને CO2 વાળું રુધિર અલગ રાખવું જરૂરી છે. માટે આપણું જે હૃદય છે એ ચતુષ્ખંડી, ઉભયજીવી અને સરીસૃપ એનું હૃદય ત્રિખંડી, અને જે મત્સ્ય વર્ગ માછલીઓ હોય એનું દ્વિખંડી હોય છે. ઓકે, તો આ જરા ધ્યાન રાખવા જેવું છે. સરસ ક્વેશ્ચન છે. ટોર્ચમાં પ્રકાશ સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે છે. પ્રકાશ સ્ત્રોત એટલે જે પણ બલ્બ છે, બરાબર. ટોર્ચ એટલે અંતર્ગોળ અરીસો. બરાબર. અંતર્ગોળ અરીસામાં ભૂલ પડતી હોય તો અંતર્ગોળ એટલે અ જેવું કરવાનું અને બહિર્ગોળ એટલે બ જેવું કરવાનું. ઓકે, એટલે ભૂલ નહીં પડે. હવે એમ કે છે અહીંયા હશે આપણું P, અહીંયા હશે F, અહીંયા હશે C. એમ કે છે પ્રકાશ સ્ત્રોતને અંતર્ગોળના મુખ્ય કેન્દ્ર ઉપર અહીંયા તમે બલ્બ રાખો છો. પ્રકાશ સ્ત્રોત એટલે જો મને એવું થાય છે કે આપણે સમજીને જ ભણીએ, પછી સીધો જવાબ તો એમ તો થઈ જાય, પણ સમજીએ મજા આવશે. અહીંયા બલ્બ રાખ્યો, ધેટ મીન્સ આ પ્રકાશના કિરણો આમ ફેલાશે, બરાબર. અને આપણને ખબર છે કે F માંથી જો જતા હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર થશે, તો આ પ્રકાશના કિરણો અથડાઈને આ રીતે પરાવર્તન પામશે. ધેટ મીન્સ એ પ્રકાશ સમાંતર જશે અને લાંબે સુધી આપણે જોઈ શકાશે. ઓકે, તો આ સિદ્ધાંત ઉપર થાય છે. ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો અરીસા પર આપાત થઈને સમાંતર કિરણ બીમ પરાવર્તિત કરે છે. એકદમ સાચી વાત છે. પણ અહીંયા તકલીફ ક્યાં છે ખબર છે? ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો, અહીંયાથી નીકળતા સમાંતર કિરણો આમ તો નથી હોતા, બરાબર. પણ લખી શકાય કે ભાઈ એ સાચી વસ્તુ છે કે જ્યારે કિરણો જવાના અહીંયાથી ત્યારે પરાવર્તન પામીને સમાંતર જાય છે, તો એ સાચી વાત છે. પણ આમાં થોડોક ડાઉટ છે. આ રહે તેમાંથી નીકળતા સમાંતર કિરણો. ઓકે, બાકી તો પરાવર્તન થઈને સમાંતર બનશે. કિરણ બીમ એટલે કિરણ પુંજ, આખો કિરણોનો સમૂહ, જે લીસોટો દેખાય આપણને, પ્રકાશનો સમૂહ દેખાય. બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. જ્યારે લેન્સ છે ને, આ તો લેન્સ અને અરીસામાં ધ્યાન રાખવાનું. બહિર્ગોળ લેન્સમાં હંમેશા આભાસી પ્રતિબિંબ મળે, તો બહિર્ગોળ લેન્સમાં ખોટી વસ્તુ છે. વાસ્તવિક પણ મળે અને આભાસી પણ મળે, તો આ ખોટું છે. હંમેશા શબ્દ છે. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા પૂરો. ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઉર્જા જે મુક્ત થાય આ ક્રિયાને ઓક્સિડેશન કહે છે. આમાં ઓક્સિડેશન ક્યાંથી આવ્યું પાછું? ઓક્સિડેશન કહે છે ઉર્જા મુક્ત થવાની ક્રિયા. અરે ઓક્સિડેશન નહીં, શ્વસન ક્રિયાને શ્વસન કહે છે. શ્વસન. કેમિસ્ટ્રી હોત તો અહીંયા ઓક્સિડેશન પણ થાત. ઓકે, હવે બે વસ્તુ થશે. જો
આવી જાઓ ભાઈ, ટટ ટટ કર્યા વગર. જમીન આવ્યો? रुकावट के लिए खेद है. તો એ ક્રિયાને શ્વસન કહે છે. પછી શ્વસનના બે પ્રકાર હશે, જારક અને અજારક. ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરી. હાજરી હશે તો જારક, ગેરહાજરી હશે તો અજારક. યકૃતમાંથી નીકળતા પિત્ત રસને પાચન માર્ગના ખાલી જગ્યા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. યકૃતમાંથી નીકળતો પિત્ત રસ પાચન માર્ગના ક્યાં આવે? જો પહેલા તો યકૃતમાંથી પિત્તાશયમાં જશે ને પિત્તાશયમાંથી પછી આવશે. તો જઠરના નીચેનો ભાગ એટલે ક્યાંથી શરૂ થાય? નાનું આંતરડું. તો અહીંયા થશે નાનું આંતરડું. તો નાના આંતરડામાં એ ગ્રહણ થાય છે. યકૃતમાંથી પિત્ત રસ આવશે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવશે. ઓકે. સમતલ અરીસાના મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. સમતલ અરીસો એટલે પ્રતિબિંબ ને વસ્તુ જેવું સરખું હશે, બરાબર. એના ગુણધર્મોમાં આપણે જે સવારે મોઢું દેખીએ તો મોટવણી હંમેશા એક હશે, પણ એમાં ધન કે ઋણ લખવું પડે. જો આભાસી પ્રતિબિંબ હોય તો ધન, અને એમાં હંમેશા આપણને આભાસી દેખાશે તો ધન. જો કે પ્લસ કરવાની જરૂર નથી, પણ જો વાસ્તવિક હોય તો આપણે માઇનસ પણ કરવું પડે. અને વાસ્તવિક મળશે સમતલ અરીસામાં તો નહીં મળે, પણ અંતર્ગોળ અરીસામાં મળશે. ઓકે. તો અંતર્ગોળ અરીસામાં સમતલ અરીસા અને અંતર્ગોળ અરીસામાં એ પછી પાછું વસ્તુને ક્યાં મૂકો છો એના આધારિત મળશે. નહીં, અંતર્ગોળ અરીસામાં એક ક્યારે મળશે? ઓકે, જ્યારે સી ઉપર હોય ત્યારે. ઓકે, વક્રતા કેન્દ્ર ઉપર હશે ત્યારે એક્ઝેક્ટ એક મળશે, પણ એ વાસ્તવિક હશે એટલે -1 આવશે. 11 ખાલી જગ્યા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. ફક્ત આભાસી પ્રતિબિંબ. તો એમાં આવશે સમતલ અને બીજો પણ હશે બહિર્ગોળ અરીસો. બંને અરીસામાં સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો બંનેમાં આપણને આભાસી મળશે. હમણાં ક્વેશ્ચન ક્યાંક આવ્યો હતો MCQ માં ગમે ત્યાં. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે? પહેલામાં પહેલું ઉત્સેચક જે લાળમાંથી આવે, કયો ઉત્સેચક? એમાઇલેઝ. જો શુદ્ધિકારક લેન્સનો પાવર ધન હોય તો સૂચવે લેન્સ કયો હશે? શુદ્ધિકારક લેન્સ એટલે ચશ્મા કઢાવતી વખતે ડોક્ટર જે નાના નાના લેન્સ પહેરાવે, બરાબર, એ અલગ અલગ પાવરના હોય, જેને શુદ્ધિકારક લેન્સ કહેવાય. એનો પાવર ધન હોય તો એ લેન્સ કયો હતો? લેન્સ બે પ્રકારના, અંતર્ગોળ, બહિર્ગોળ. તો ધન હોય તો હંમેશા બહિર્ગોળ લેન્સ, અને ઋણ હોય તો અંતર્ગોળ લેન્સ. ઓકે. તો આ નિશાની ઉપરથી ધન અને ઋણથી આ થશે. પાવરના ધન ઋણથી બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ, અને મોટવણીના ધન અને ઋણથી આભાસી અને વાસ્તવિક, આ નક્કી થાય. જેવેલ આવી જવું તમારે એક વાક્યમાં જવાબ આપો. હવે વચ્ચે એવું છે કે ભાઈ અમારા સન જયવલભાઈ અહીંયા પ્રશ્ન વાંચે, હું જવાબ આપું એવી ઈચ્છા છે, એટલે મારે બહુ બોલવું ના પડે, તો આવી જાઓ. અરે માઇક ચાલુ કરવાનું નહીં હજી, પણ પછી યાર માઇક ચાલુ જ નહીં થાય તો अरे आ जाओ, यहाँ पे आ जाओ. चलो હું તો રેડી થાય ત્યાં સુધી આપણે પતાવી લઈએ, કારણ કે કેમેરા આગળ થોડુંક તો રેડી થવું પડે. તો મૂત્રપિંડના ગાળણ એકમનું નામ જણાવો. તો ગાળણ એકમનું નામ છે ઉત્સર્ગ. મૂત્રપિંડ નહીં, ઉત્સર્ગ એકમ કહેવાય અને મૂત્રપિંડ નલિકા કહેવાય. મૂત્રપિંડ નલિકા. ઓકે. ઉત્સર્ગ એકમ પણ કહી શકાય. ઓકે. લો ચલો આવી જાઓ.
હાઈટમાં તો અમારાથી ઊંચા થઈ ગયા છે, પણ હજી 8મા ધોરણમાં જ ભણે છે. બરાબર, તો જોઈએ હવે એમને કેવું વાંચતા આવડે છે, ચેક કરી લઈએ આજે. લેટ્સ સ્ટાર્ટ. 15. વાહનમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે? એ તો લગાય ને યાર અભી. ચલો બોલો. વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ. સાઈડ મિરર આવી ગયું છે. સાઈડ મિરર કયો? બહિર્ગોળ. આમ બેસ સામે દેખાય એવી રીતે. બહિર્ગોળ. હા, પછી પાછળ વંચાય રાખવાનું, નહીતર કે આ બે જણા ઉભા રહે એવું વંચાતું જ નહીં. બહિર્ગોળ અરીસો. ઓકે, તો અત્યારે આટલા સુધી જે MCQ ખરા ખોટા અને એક વાક્યના જવાબ પૂરા થયા છે. હવે 2 ગુણના પ્રશ્નો છે. એમાં હું કઈ બહુ થોડું ખાલી હિન્ટ આપું છું. ઓકે, બહુ ચર્ચા કરવી નથી. તફાવતના મુદ્દા લખો. જલવાહક પેશી અને અનવાહક પેશી. જલવાહક એના ઘટકો લખી શકો, અનવાહક એના ઘટકો લખી શકો. શેનું વહન કરે? પાણીનું ખનિજ ક્ષાર. આ શેનું વહન કરે? ખોરાક. ગ્લુકોઝ એટલે ગ્લુકોઝ એટલે કાર્બોદિત પણ લખી શકો, ગ્લુકોઝ પણ લખી શકો, સ્ટાર્ચ પણ લખી શકો. એટલે કાર્બોદિત, એમિનો એસિડ, અંતઃસ્ત્રાવ, આ બધાનું વહન આમાં થતું હોય છે. આ ઉપર ને નીચે 2 જગ્યાએ. સરસ. તો આ ઉર્ધ્વગમન અધઃગમન ઉપર નીચે બંને થાય, જ્યારે આમાં માત્ર ઉપરની સાઈડ જ. ઉપરની સાઈડ થાય છે. બીજું હજી લખવું હોય તો આમાં ઉર્જાનો વપરાશ થતો નથી, જ્યારે આમાં ઉર્જાનો વપરાશ થાય છે. એટલે આવા ઘણા તમે 3-4 મુદ્દા લખી શકો. નેક્સ્ટ સરસ છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. ટૂંકમાં ભાઈ આ લીલ અને વનસ્પતિમાં જોવા મળશે. આ પ્રાણી, આ ગાય, ભેંસ, કૂતરું, ઘેટો, બલાડી જે બધું લખી શકાય. આ હરિદ્રવ્યથી થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. આરે ખોરાક માટે સ્વયંપોષી ઉપર આધાર રાખે છે. ઓકે, તો આ રીતે તમે લખી શકો. હજી ડિટેલમાં લખવું હોય તો અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને કાર્બનિક બનાવે છે. અને જ્યારે આ એ સ્વયંપોષી ખોરાક કરેલો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉપયોગ કરીને બનાવે છે. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? જઠરમાં. ચરબીનું પાચન, ચરબીનું પાચન કે પ્રોટીન, ચરબી અને કોણસા થા કાર્બોદિત ત્રણેનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. હા, જો કે કાર્બોદિતનું પાચન મોઢાથી શરૂ થઈ જાય છે. જઠરમાં પણ અંશતઃ પ્રોટીન પાચન થાય છે, પણ પૂરેપૂરું પાચન ત્યાં નાના આંતરડામાં થાય છે. ચરબીનું પાચન કેવી રીતે થાય છે? તો 2 કામ કરે છે. એક તો યકૃતમાંથી જે પિત્ત રસ છૂટે છે, તો પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. એક એ વસ્તુ. અને બીજું એક ઉત્સેચક આવે છે લાઇપેઝ. બરાબર, તો લાઇપેઝ ઉત્સેચક પણ ચરબીનું પાચન કરે છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ 2 શબ્દો યાદ રાખવાના. ક્યાં થાય છે? તો નાના આંતરડામાં. બરાબર. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચે શું તફાવત છે? તો તમે એમાં બરાબર એની વ્યાખ્યા જેવું કહી શકો છો. નીચેની પરિસ્થિતિમાં કયા રીતે જણાવો? કારની હેડલાઇટ ને સોલર ભઠ્ઠી. ઓકે, આ સરસ છે. કયા અરીસા વપરાય? કારની હેડલાઇટ. બહિર્ગોળ અરીસો. તો હેડલાઇટ છે અંતર્ગોળ અરીસો. હમણાં પેલું કારણ આવ્યું કે ભાઈ પ્રકાશના સ્ત્રોતને ક્યાં રાખવાનો? તો મુખ્ય કેન્દ્ર ઉપર, એટલે પ્રકાશના કિરણો સમાંતર જાય. એટલે અંતર્ગોળ અરીસો. સોલર ભઠ્ઠી કેમ? તો કારણ તમે લખી શકો, કંઈ પૂછ્યું નથી અહીંયા. અને સોલર ભઠ્ઠીમાં પણ અંતર્ગોળ અરીસો. જ્યારે પ્રકાશના કિરણો સમાંતર આવશે તો ભેગા થઈને જે બિંદુએ ભેગા થશે એના મુખ્ય કેન્દ્ર કહેવાય, અને ત્યાં જે વસ્તુ રાખો એ ગરમ થશે. તો સોલર ભઠ્ઠી. તમે થોડા આગળ જાઓ એટલે પછી દેખાય. પછી પેલું वो टॉपिक नहीं दिख रहा था यार, थोड़ा साइड में चले जाना का ये प्रश्न और. ओके, चलो नेक्स्ट. खरा કે ખોટા? ચલો સ્ટાર્ટ કરો. ઓકે, પહેલા પ્રશ્ન. પ્રકાશના પરાવર્તનની ઘટના માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? બોલો. પ્રકાશનું પરાવર્તન છે. ચલો ઓપ્શન. એ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. શું કેવું? આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય છે? એકદમ સાચી વાત છે. ગમે તેવું પરાવર્તન હોય, નિયમિત હોય કે અનિયમિત હોય, આપાત કોણ અને પરાવર્તન હંમેશા સમાન. ચલો આગળ. હજી અરે બી ઓપ્શન દેખ. બી, પરાવર્તિત પ્રકાશ આપતા પ્રકાશ કરતા ઓછા તેજસ્વી હોય છે. બરાબર, કયું? કઈ જરૂરી નથી.
આપાત કોણ અને પરાવર્તન કોણના માપનો સરવાળો હંમેશા 90 અંશ કરતાં મોટો જ હોય છે. એ પણ એવું જરૂરી નથી. હા થાય ખરું, પણ એવું જરૂરી નથી કે 90 કરતાં મોટો જ હોય. આપાત પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ જુદા જુદા ખૂણે વિતરણ પામે છે. વિતરણ અથવા તો ફેલાય છે, બરાબર, તો એવું પણ જરૂરી નથી. જુદા જુદા ખૂણે ફેલાય નહીં, એ ચોક્કસ ખૂણે પણ ફેલાય. નિયમિત છે કે અનિયમિત એના, એટલે સિમ્પલ સાદો આ પહેલો ઓપ્શન આવશે. ખાલી જગ્યા પૂરો. લેટ્સ સ્ટાર્ટ. ધમનીઓ રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે. ધમનીની દિવાલ કઈ જગ્યા હોય છે? જાડી. કેવી હોય છે? સ્થિતિસ્થાપક જાડી. જાડી. લખી દો. મારા જોડે પહેલે અરે હાથ से लिख डालो. ઓકે, તો ધમની દિવાલ જાડી હોય છે કારણ કે એમાં દબાણ વધારે હોય છે, દબાણયુક્ત રુધિર હોય છે, અંગો સુધી પહોંચાડવાનું હોય છે. શીરાની પાતળી હોય છે અને સૌથી પાતળી એક કોષીય જાડાઈ પેલા રુધિર કેશિકાઓ. સરસ. રુધિર કેશિકાઓ કે એને દ્રવ્યોની બધી આપલે કરવાની છે, બરાબર. તો જે વાયુ કોષો હોય, રસાંકુર હોય, જ્યાં પણ કોષો જોડે આપલે કરવાની હશે રુધિર કેશિકાઓ, અને એની એક કોષીય જાડાઈ વાળી દિવાલ હોય. સ્થિતિસ્થાપક કહેવાના? હા ચાલતા એ જાડી હોય છે, સ્થિતિસ્થાપક હોય છે. એક વાક્યમાં જવાબ આપો. માનવના ગળામાં ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં ઓકે કાસ્તીની વલય રચના શા માટે હોય છે? કેમ હોય ભાઈ? નહીં ખબર. ઓકે, કાસ્તી તો સી આકારની કાસ્તીની વલય રચના હાડકાયેલા છે શ્વાસ નળી ઉપર અહીંયાના ભાગમાં. કેમ? તો ભાઈ એ માર્ગ રૂંધાઈ ના જાય, દબાઈ ના જાય એટલા માટે. કારણ કે શ્વાસ નળી અને અન્નનળી જોડે જોડે જાયેલી છે. જો કદાચ અન્નનળીમાં ઉતાવળથી મોટો કોળિયો લઈ લઈએ તો અન્નનળી વિસ્તરણ પામે, એના લીધે શ્વાસ નળી દબાઈ જાય. તો એ શક્યતા ના રહે, દબાઈ ના, એના માટે સી આકારની કુર્ચા આવેલી છે એટલે નળીને દબાવવા ના દે. ઓકે, કાસ્તી એટલે એક પ્રકારના અસ્થિ અને કાસ્તી જે હાડકાની રચના જોઈ હતી એ. ચલો નેક્સ્ટ. રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે? ઓકે, તો રુધિરમાં બધા જ પદાર્થોનું વહન થાય છે. ઓક્સિજન છે, CO2 છે, અન્ય પોષક દ્રવ્યો છે, નકામા દ્રવ્યો છે, આ બધું રુધિર દ્વારા થાય છે. તો અહીંયા કીધું છે CO2 નું વહન શેના દ્વારા થાય છે? તો એનો જવાબ આવશે શીરા. રુધિર રસ દ્વારા. શેના દ્વારા? રુધિર રસ. તો રુધિરમાં બે ઘટક હશે, એક તો રુધિર રસ અને રુધિર કોષો. કોષોમાં 3 હશે: શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ. એમાં જે રક્તકણ હશે આરબીસી, એમાં હશે હિમોગ્લોબિન અને ઓક્સિજનને લઈ જશે. તો અહીંયા આવશે રુધિર રસ. પાંચમો, -2.0 d પાવર ધરાવતા લૈસ્તિક કેન્દ્ર લંબાઈ શોધો. પાવરનું સૂત્ર P = 1/f. F શોધવાનું છે તો F ને કરતા બનાવો. F = 1/p. 1 પાવર છે -2.0, -2 લખો ચાલો. 1/2 તમે લખી શકો 0.5 નિશાની માઇનસ એકમ મીટર. ઓકે, તો કેન્દ્ર લંબાઈ એટલી -0.5 મીટર. બહુ સારો ક્વેશ્ચન છે. આવો કે આના જેવો બોર્ડમાં પણ પૂછાઈ શકે, એવું પણ પૂછાઈ શકે. કેન્દ્ર લંબાઈ આપી હોય અને પાવર શોધવાનું હોય. જ્યારે કેન્દ્ર લંબાઈ આપી હોય ત્યારે હંમેશા એને મીટરમાં ફેરવવાનું. મીટર હોય તો કંઈ વાંધો નહીં, અને પછી પાવર શોધવાનું. બીજું કંઈ પૂછ્યું નથી. કયો લેન્સ હશે? ઋણ નિશાની હોય તો અંતર્ગોળ લેન્સ હશે, પણ પૂછ્યું નથી. આ વિભાગમાં 2 ગુણના પ્રશ્નો છે. ઉત્સર્જન એટલે શું? તો ટૂંકમાં વ્યાખ્યા અને થોડાક એના અંગો વિશે લખી શકો. નકામા કચરો શરીરની બહાર ત્યાગ કરો. ઉત્સેચકો, હા ઉત્સેચકોના નામ આપણને આવડે છે, બરાબર. જે અલગ અલગ પાચક રસો હતા, પેપ્સિન, ટ્રિપ્સિન, એમાઇલેઝ. તો આ ઉત્સેચકો એટલે કે વિશિષ્ટ અણુઓ, એ વિશિષ્ટ અણુઓ વિવિધ જૈવરાસાયણિક ક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે કામ કરે. ઉદ્દીપક એટલે પ્રોસેસને થોડીક વધારે ઝડપી બનાવે. એટલે આપણું જે પાચન છે, જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટેના વિશિષ્ટ અણુઓ છે ઉત્સેચક. વાહિપુલ, આ 12 સાયન્સમાંથી પ્રશ્ન આવી ગયો છે. ઓકે, વાહિપુલ એ શબ્દ આપણા ક્યાંય 10મા ધોરણમાં ટેક્સ્ટ બુકમાં નથી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી જનરલી જ્યાં જતી હોય અને એ જે પ્રદેશ હોય એ પ્રદેશને કહેવાય છે વાહિપુલ, બરાબર. તો એ 2 ઘટકો સમાયેલા છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી.
લેન્સનું સૂત્ર શું? સરસ પ્રશ્ન છે. સૂત્ર લખી દઉં છું. વ્યાખ્યા એના ઉપર બનશે 1/v-1/u બરાબર 1/f. ત્રણ અહીંયા વસ્તુ છે. પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ નો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. આવું અરીસાનું પણ હશે, ત્યાં પ્લસ આવશે. દૈનિક જીવનમાં લેન્સનો કોઈ પ્રાયોગિક ઉપયોગ લખો તો બિલોરી કાચ તમે જે વાપરતા હશો, બરાબર, જેમાં બહિર્ગોળ લેન્સ હોય છે, તો બિલોરી કાચમાં આ લેન્સનો પ્રયોગ થાય છે. જે નાની વસ્તુ હોય અને આપણે સરળતાથી મોટી વસ્તુ જોઈ શકીએ છીએ. અને એ પણ ક્યારે? તો જ્યારે વસ્તુને વધારે નજીક રાખીએ ત્યારે, બરાબર. તો ઓપ્ટિકલ સેન્ટર ને મુખ્ય કેન્દ્ર હોય એની વચ્ચે રાખો ત્યારે. બીજું પણ લખી શકો છો, સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ લખી શકો છો, પછી દૂરબીનમાં પણ લખી શકો છો. ઓકે, ઘણા બધા એના લેન્સના ઉપયોગ છે. અચ્છા, આ રહી ગયા મેઇન ચશ્મામાં. ઓકે, તો ચશ્મામાં પણ અંતર્ગોળ બહિર્ગોળ બે પ્રકારના ચશ્મા આવશે. જે જનરલી નાની ઉંમરના લોકોને ચશ્મા હોય એમાં અંતર્ગોળ હોય અને મોટી ઉંમરના ને બહિર્ગોળ. લેટ્સ રીડ. એક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે અંતર્ગોળ અરીસા વડે રચાતો પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. આ માટે નીચેના પૈકી અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે કયા કારણો જવાબદાર હોઈ શકે? અરીસો છે, અંતર્ગોળ, પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું. ઓકે, તો પરાવર્તિત કિરણો એકબીજાને છેદતા નથી, ખોટી વસ્તુ. આને આકૃતિ દોરીને જોઈ લો, ખ્યાલ આવી જશે. ધારો કે અહીંયા કોઈ વસ્તુ હોય, P, F and C, બરાબર, કોઈ વસ્તુ છે, તો આ પહેલું કિરણ જશે, આ F માંથી આવ્યું, આ F માંથી ગયું અને આ આવ્યું. ધેટ મીન્સ આ પરાવર્તિત પામતા કિરણો ક્યાંક છેદશે અને જ્યાં છેદશે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે. તો છેદતા નથી તો એ ગલત બાત છે. પરાવર્તિત કિરણો એક સામાન્ય બિંદુએ કેન્દ્રિત થાય છે. પરાવર્તિત કિરણો, બરાબર, આ જે પાછા ફરતા કિરણો સામાન્ય બિંદુએ કેન્દ્રિત થાય છે. આપાત કિરણો પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષ પરથી પાછા ફરે છે. ઓકે, તો કઈ મુખ્ય અક્ષથી પાછા નથી ફરતા. ઓકે, એ અરીસાને અથડીને જ પાછા ફરે છે. આપાત કિરણો અંતર્ગોળ અરીસામાં શોષાઈ જાય છે. બરાબર, શોષાઈ જતા નથી, એ પાછા ફરે છે, જ્યાં મળશે ત્યાં પ્રતિબિંબ મળે છે. ઓકે, તો આવશે ઓપ્શન RAB. એક વિદ્યાર્થીએ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં તેની કેન્દ્ર લંબાઈ 10 સેમી લીધી છે અને વસ્તુઓ 15 સેમીની અંતરે રાખે છે, તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે? જો દાખલાની રીતે ગણવું હોય તો એ રીતે પણ ગણી શકાય, પણ MCQમાં એટલી બધી મહેનત ના કરાય. થોડુંક લોજિક લગાવવું પડશે અહીંયા તમારે. અરીસો કયો છે? અંતર્ગોળ. P, F and C. કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, એટલે કે આ જે અંતર હશે આટલું એ 10 સેમી છે. વસ્તુને 15 સેમી અંતર મૂકી છે. ધેટ મીન્સ આ 10 અને બીજું 5 સેમી, એટલે વસ્તુ ક્યાંક અહીંયા હશે, બરાબર. C અને F અને C ની વચ્ચે કેન્દ્ર લંબાઈ 10 સેમી. ઓકે, 10 સેમી અને વસ્તુ 15 સેમી, તો તેનું પ્રતિબિંબ ક્યાં આવશે? થોડીક તમને જો ખ્યાલ હોય તો જો C ઉપર રાખતા હતા તો વસ્તુ C ઉપર જ મળતી હતી, અને અહીંયા રાખતા તો વસ્તુ ક્યાંક C થી થોડે દૂર મળશે, બરાબર. જો આકૃતિઓ થોડીક ધ્યાનમાં હોય તો તમને આવું ખબર હશે. તો વસ્તુ C થી થોડી દૂર મળશે. હવે C થી દૂર, ધેટ મીન્સ આ અંતર, જો આ 10 અને બીજું 10 તો છે જ, બરાબર, એટલે 20 થી દૂર હશે. 20 થી દૂર ઓપ્શન કયો છે? તો 2 30 વાળા છે. હવે અહીંયા પ્રતિબિંબ છે ને હંમેશા વાસ્તવિક અને ઉલટું જ મળશે આ બાજુ. ઓકે, તો જવાબ આવશે અરીસાની સામે 30 સેમી દૂર. તો આ ઓપ્શન આવશે. આ આપણે એકદમ શોર્ટ ટ્રીકથી આકૃતિ દોરીને સમજ્યા છીએ. હા, દાખલાથી પણ આ જવાબ આવી શકે. તો તમે દાખલો ગણવો હોય તો કેન્દ્ર લંબાઈ 10 સેમી, એટલે આ થશે F -10 સેમી, કારણ કે F ઋણ હશે, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. 15 સેમી અંતર વસ્તુ, એટલે U -15 સેમી ડાબી બાજુએ મૂકીશું. અને અરીસાના સૂત્ર ઉપરથી તમે આના ઉપરથી તમને V મળશે. ઓકે, ચાલો.
નીચેની આકૃતિ આપેલી છે અને આપણે એમાંથી કયો જવાબ આવશે? વસ્તુ સી થી દૂર છે, સીધે સીધું ખબર પડશે ભાઈ એફ અને સી ની વચ્ચે ગમે ત્યાં ક્યાંક મળશે. જો વચ્ચે એટલે ગમે ત્યાં, અહીંયા ગમે ત્યાં મળી શકે. સી ઉપર આવે તો સી ઉપર જ, અહીંયા વસ્તુ હોય તો સી થી દૂર, એફ ઉપર હોય તો અનંત અંતરે, એફ અને ઓ ની વચ્ચે આભાસી થઈ જશે. સી અને એફ ની વચ્ચે, સી અને C. એફ ની વચ્ચે, સી કરી દીધી. નાના આંતરડાની દિવાલમાં ખોરાકના તરંગવત સંકોચન અને વિસ્તરણની ઘટનાને શું કહે છે? હવે આવી ઘટના ક્યાંય જોઈ નથી. આ નાનો આંતરડો નહીં પણ સંપૂર્ણ પાચન માર્ગમાં તરંગવત લયબદ્ધ સંકોચન એ થાય છે, સંકોચન અને વિસ્તરણ, જેથી ખોરાક સતત ને સતત આગળ વધે છે. પણ આવું કઈ છે નહીં. આ પરિવહન, પ્રસરણ, અભિશોષણ. હા, નાના આંતરડામાં બે વસ્તુ થાય છે, અભિશોષણ ને પાચન. બરાબર. પ્રસરણ આ મને કઈ મજા નહીં હતી. પરિવહન તો હવે ભાઈ એ રુધિરમાં પરિવહન હોય છે, એટલે હું આનો કઈ જવાબ અત્યારે આપતો નથી. કઈ આ લાગતું ઓળખતું આમાં લાગતું નથી. હા, થાય છે ખરું, તરંગવત સંકોચન અને વિસ્તરણ. આ ઘટનાનું નામ કોઈ ચોક્કસ છે નહીં, અને એ ઘટનાનું તરંગવત પરિસંકોચન એવો શબ્દ આપેલો છે, જેથી ખોરાક સતત ને સતત આગળ વધે છે. ચલો આગળ. લસિકાનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? ઓકે, લસિકા. આરબીસી ને લસિકા ગાંઠોમાં પાછું મોકલે છે ના આપે. બાહ્ય કોષીય અવકાશમાં વધારાનું પ્રવાહી ખેંચી રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે, આ જ એ લસિકા છે. લસિકા પોતે, બરાબર, એ રુધિર રસ, પ્રોટીન અને રુધિર વાહિનીમાંથી જ બહાર નીકળેલું પ્રવાહી હોય છે, અને પછી આજુબાજુ કોષો જોડે પદાર્થોની આપ-લે કરશે, અને પછી જે બધું હશે એ પાછું શીરામાં જઈને ખુલે છે. પ્રવાહી રુધિરના પ્રવાહ પાછું મોકલે છે અને શીરામાં ખુલશે, અને શીરામાંથી પાછું ફરીથી એ શુદ્ધ થઈને આવશે. મગજમાં ઓક્સિજનને પૂરો પાડે છે ના, એવું કંઈ નથી. CO2 વહન કરે છે, એવું પણ કંઈ નથી. આપેલા વિધાનો ખરા છે કે ખોટા? થોડા જોશથી બોલો, અંદર સંભળાય. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. માનવમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. પ્રશ્ન ઉપરથી તમને લાગશે કે કંઈક આ ગ્લુકોઝના પરિપથ ઉપરથી છે, તો ગ્લુકોઝના પરિપથમાં છે ઓક્સિજનનો અભાવ. ઓકે, તો માનવની જે સ્નાયુ પેશી હતી એમાં, કારણ કે એમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી, પહોંચે તો બહુ જ ઓછો પહોંચે, એટલે અહીંયા અભાવ લખ્યો છે. જોઈએ તો છે પણ બહુ ઓછો પહોંચે છે. તો પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર એકદમ થાય છે, બરાબર, અને લેક્ટિક એસિડથી આપણી સ્નાયુ પેશીઓ જકડાઈ જાય છે. અમુક સમય વધારે કસરત કે વધારે એ કામ કરવામાં આવે તો જકડી જાય છે. વાયુરંધ્રની ફરતે આવેલા કોષોને રક્ષક કોષો કહે છે, સાચું? બરાબર, બે કોષોના રક્ષક કોષો જ કહેવાય છે, બે કોષો આવેલા હોય છે. પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવામાં પસાર થાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. કાચ એટલે ઘટ્ટ માધ્યમ અને હવા એટલે પાતળું માધ્યમ. ઘટ્ટમાંથી જ્યારે પાતળું થાય એટલે એવું સમજવાનું વજન ઘટે. ઘટે એટલે લંબથી દૂર જાય, લંબથી દૂર જાય, લંબ તરફ નહીં, લંબથી દૂર જાય. ઊંધું થતું હોય, હવામાંથી કાચમાં આવે તો લંબ તરફ જાય. શોર્ટ ટ્રીક એવી છે, ઘટમાંથી પાતળા બને એટલે વજન ઘટી જાય એટલે આમ ઉડી જાય, દૂર જાય, અને વજન વધે એટલે લંબની આમ નજીક આવી જાય, વધે એટલે આમ લંબ તરફ આવે. આપત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે નિર્માણ પામતા ખૂણાને આપત કોણ કહે છે? નહીં, આપાતકોણની વ્યાખ્યા એવી આવે, આપાતકોણ અને લંબ વચ્ચેના ખૂણાને આવે, બરાબર, એમાં વક્રીભૂત કિરણ ના આવે. તો આ વસ્તુ ખોટી છે. તો સરસ હતા. અને બીજા વક્રીભવનમાં જે ઘટને આ છે એ આધારિત પણ ઘણું એક છે, એ પછી હમણાં નેક્સ્ટ આવશે એટલે હું કોષ્ટક બનાવું શોર્ટ ટ્રીક વાળું. વનસ્પતિમાં પ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવાની ક્રિયાને ઘટનાને ખાલી જગ્યા કહે છે. પ્રકાશ સંશ્લેષણ. बहुत ही बढ़िया. प्रकाश संश्लेषण. હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તે જ માર્ગે પાછું વહન ના થાય તે માટે ખાલી જગ્યા કાર્ય કરે છે. પાછું ના આવે એના માટે શું? વાલ્વના. બોલો બરાબર. વાલ્વ, બરાબર. અને આ વાલ્વ શીરામાં પણ હોય છે, બરાબર. શીરામાં જે રુધિર જતું હોય એને પાછું ના જવા દે અને હૃદય સુધી પહોંચાડે. ખાલી જગ્યા હાજરી જાળવવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે. સ્ટાર્ચ. આગળ આવે એટલે અંદર દેખાય, સાઈડમાં જતું રહેવાનું.
સ્ટાર્ચ. ચલો આગળ. ખાઈ જગ્યા વાયુની હાજરીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે. કાર્બન ડાયોક્સાઇડ. સરસ. CO2. હવે આમાં એક પ્રક્રિયા પણ ધ્યાન રાખજો. હા, 3 પાઠમાં આ વસ્તુ આવે છે તો પણ છોકરાઓને ખબર નહીં, યાદ નથી રહેતું. પહેલા ચેપ્ટરમાં પણ આવે છે, બીજા ચેપ્ટરમાં પણ આવે છે અને આ બાયોલોજીમાં પણ આવે છે. ચૂનાનું તાજું પાણી એને કહેવાય છે CaOH twice. ઓકે, થેન્ક યુ. પ્લસ એમાં જો CO2 બનાવો તો આ બને છે CaCO3 કાકો3, જેના અવક્ષેપ હોય છે અને એ અવક્ષેપના લીધે પહેલા જે હતું ને ચૂનાનું નીતર્યું પાણી એકદમ પાણી જેવું ચોખ્ખું હોય, પણ આ જે CaCO3 બને છે એના લીધે અવક્ષેપ દેખાય છે અને બીજું થાય છે H2O પાણી, અને આના લીધે એ દૂધિયા રંગનું બને છે. જ્યારે એમ પૂછે પહેલા પાઠમાં કે દિવાલ દોડવાની પ્રક્રિયા જણાવો, તો પહેલા ચૂનાનું પાણી બનાવો, કડી ચૂનાના પાણી સાથેની પ્રક્રિયા, અને પછી આ પ્રક્રિયા લખો. દેટ મીન્સ હવાના CO2 સાથે પ્રક્રિયા કરીને CaCO3 પડ એટલે ચૂનો લગાવીએ એટલે એનું પડ કડક પડ થઈ જાય છે, જે પહેલાના જમાનામાં લગાવતા હતા. તમારા દાદા દાદીને ખબર હશે, જાતે ચૂનો ફોડીને અને લગાવેલો હશે, બરાબર. એનો પૂછડો જે કહેવાય, કદાચ મેં પણ લગાવેલો છે. બહુ નાનો હતો એ વખતે ચૂના ઉષ્મા ઉત્પન્ન થાય. હે, ઉષ્મા ઉત્પન્ન થાય ને? નહીં, ઉષ્મા ના ઉત્પન્ન થાય. એ પેલા CaO ને પાણી જોડે કરો, આ બનાવો એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે દિવાલ ઉપર ચૂના કરવા, પણ કોઈના બાપડાને ચૂનો ના લગાવી દેવો. તો સરસ. CO2 વાયુમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે. તો આ એક પ્રવૃત્તિ આધારિત પ્રશ્ન છે, બરાબર. પણ તમે ખોટું ના કીધું, દોડવામાં તો પેલા પાણી જોડે મિક્સ ના કરવામાં. આ તો પાણી જોડે મિક્સ કરીને પછી આ બને તો એને લગાવવું તો પડે ને. પણ કાર્બન ડાયોક્સાઇડ લગાયા પછી શું થાય? લગાવી દીધો તો એ પછી એને ચોંટશે કે નહીં ચોંટે? બધું રેડી નહીં છે. જો પાણી રેડો તો ચોંટતું નથી, બીજું કઈ ચોંટતું નથી. કેમ ચોંટે છે? તો આ CaCO3 નો પડ બને છે એટલા માટે. અને પછી એ આમ કરીને ઘસતો ને એટલે પાછળ બધું વ્હાઈટ થઈ જાય પાછું, બરાબર. અને એ વખતે નવા કલર નીકળ્યા એટલે એડવર્ટાઇઝ પણ આવતી હતી, કંઈક ચૂના ચમક ચૂના, એવું કંઈક જોરદાર હતી એડવર્ટાઇઝ. અને બધા ઘસતા હોય ને પછી નવું થતું હતું. ચલો આગળ. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. થોડા જોશથી. ઈસના કોષોમાં પાયરુવેટ, ઇથાઇનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ ક્રિયાનું નામ જણાવો. આવડતું હશે? આથવણની ક્રિયા. હા, તો આ ક્રિયાને કહેવાય છે આથવણ. આથવણ બહુ વધારે ના સમય જાય. મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? 18 ના હોય. આ વસ્તુ આપણા ટેક્સ્ટ બુકમાં નથી, પ્રવૃત્તિમાં છે, પણ એનો આન્સર આપેલો નથી. તો જનરલી કલાકના 15 થી 18 જેટલો હોય છે. 15 થી 18. 4. બરાબર. એ 7મા ધોરણની બુકમાં 15 થી 18 આપ્યો છે. ક્યાંક વળી 16 થી 18 આપ્યો હશે, ગૂગલ વાળા જે કંઈક કહેતા હોય તો આ થોડોક ક્વેશ્ચન વિચિત્ર હશે. આનું સ્કૂલ વાળા જે પ્રમાણે આન્સર આપે એ પ્રમાણે. અંતર્ગોળ અરીસાની કેન્દ્રીય લંબાઈ શું હોય છે? અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું હોય છે? એટલે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યાની ધન હોય કે ઋણ હોય? તો એની હોય છે ઋણ, બરાબર. ડાબી બાજુ એનું મુખ્ય કેન્દ્ર હોય એટલા માટે. પ્રકાશની મદદથી કેવી રીતે વસ્તુ દેખાય છે? પ્રકાશ ઉપર વસ્તુ પડે, પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે અને આપણી આંખ એ પ્રકાશને ઓળખીને એનું નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે. ઓકે, બહુ સિમ્પલ. એટલું લખવાનું છે. એમાં 2 ગુણના પ્રશ્નો છે, એમાં બહુ આપણે જોવું નથી. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને નિપજો કઈ છે. અહીંયા ઘટનાઓ નથી પૂછી, પરિસ્થિતિઓ પૂછી છે. એને ઓક્સિજન જોઈએ, પ્રકાશ જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ, પછી CO2 જોઈએ. ઓકે, નિપજ એની જે પણ ગ્લુકોઝ હોય, ઓક્સિજન હોય અને પાણી. સરળ જટિલ ઘટકો, સરળ ઘટકોમાં થોડા ઉત્સેચકો લખીને બધું લસિકા, બરાબર. એની વ્યાખ્યા અને શું 2 કામ છે એના સરસ. જ્યારે આપણે થાય ત્રાકકણો,
ઓકે, રુધિરનું બહાર વહન પામે એટલે રુધિર અટકે શેનાથી? વાગ્યું અને રુધિર જામી જાય તો આપણને ખબર છે ત્રાક કણ ધમની અને શિરા વચ્ચેનો ભેદ એ બહુ મસ્ત. આવડતો હશે. પરાવર્તન. એમાં ખાસ ફુફ્ફુસીય જે અપવાદ વાળી છે ધ્યાનમાં રાખવી. પરાવર્તન એટલે શું? આથડીને પાછળ અને- અને ગોલી અરીસાના પ્રકાર જણાવો. ત્રણ. અંતરગોળ હે ને ભાઈ. વાહ ગોલી એ જ પ્રશ્નો છે. અંતર્ગોળ અરીસાના વિવિધ ભાગોની નામ નિર્દેશિત આકૃતિ દોરો. ભાગોની નામ નિર્દેશિત આકૃતિ ધેટ મીન્સ આ અંતર્ગોળ અરીસો દોરીને આ જે હોય PFC એના નામ મુખ્ય અક્ષ જે પણ આવતા હોય રે એના શબ્દો. ત્રાસુ પ્રવેશે છું આ પ્રકાશનું કિરણ લંબ તરફ આંકવું પડશે. થોડા બડે સે દેખો. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે. શું આ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકવું પડશે કે લંબથી દૂર જશે? કેમ? એમ સમજો કે આ હવા છે અને અહીંયા પાણી છે. પાણી તો ત્રાંસુ કિરણ હંમેશા ધ્યાન રાખજો. કેવું કિરણ? ત્રાંસુ. જો માધ્યમની સપાટીને લંબ રૂપે જાય તો એ કદી વિચલન પામે નહીં. આ ધ્યાન રાખજો. સપાટીને લંબ રૂપે કદી એ હંમેશા સપાટ જે માધ્યમની સપાટી હોય એને ત્રાંસુ એ કંઈક ખૂણો બનાવશે અને એ રીતે આપાત થશે. તો અહીંયા હવામાંથી પાણીમાં જાય છે એટલે હવા પાતળું માધ્યમ ગણાશે પાણી કરતા, અને પાણી કેવું ગણાશે? ઘટ્ટ માધ્યમ. પાતળામાંથી ઘટ્ટ એટલે વજન કેવું થાય? વધે. અને જો વજન લંબ વધે તરફ જાય. તો લંબની તરફ જાય. લો અમને આવડી ગયું. સરસ. અમારી જોડે વિડીયો બનાવશો તો તમને 10મું આવડી જશે. તમે હમણાં તો હાલથી શીખવાડી હતી લંબ તરફ તો મારે જયવલ માટે જ લંબથી બનાવવા પડશે. લંબ આંકવું તો ક્યાં લંબથી દૂર જશે લંબ કે- તરફ આંકવું જશે. તો લંબ તરફ આંકવું પડશે. ઓકે, એ આન્સર છે આપણા. અને કેમ? તો લખવાનું કે ભાઈ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે એ લંબ તરફ આંકવું પડે. સમતલ અરીસાથી મળતી મોટાવડી +1 છે. આનો શું અર્થ થાય? ઓકે, આનો શું અર્થ થાય? સરસ. +1 ધેટ મીન્સ જે પ્રતિબિંબ હશે પ્લસ એટલે આભાસી. ધન હોય તો આભાસી, ધનાભા એવી રીતે યાદ રાખવાનું. અને 1 હોય એટલે એના જેવું પ્રતિબિંબ. તો એનું એવું લખીશું કે ભાઈ એક તો પહેલું પ્રતિબિંબ આભાસી હશે અને વસ્તુના જેવું હશે. યાદ રહી જશે ને? આભાસી, પ્રતિબિંબ આભાસી અને વસ્તુ જેવું. એમ્બ્યુલન્સ ગાડીના આગળના ભાગમાં પર એમ્બ્યુલન્સ કેવી રીતે લખવામાં આવે છે? શા માટે? મસ્ત પ્રશ્ન. આ લખતા તો મને નહીં આવડે. ઈ થી ચાલુ થશે. નહીં, ચાલુ તો અહીંયાથી જ થાય. AMBULAN પેલી રીતે. હા નહીં, આમ સી અને ઈ. એમ્બ્યુલન્સ કંઈક આવી રીતે, પણ આવું કંઈ આ લખવાની જરૂર નથી. કેમ લખાય છે? તો સિમ્પલ વસ્તુ છે. જ્યારે સમતલ અરીસામાં જુઓ તો ડાબી જમણી ઉલટાઈ હોય. ઓકે, તો આ રીતે છે. શા માટે? તો એ રે ગુણધર્મ એમાં આવશે. કુલ 5 પ્રશ્ન. આ કયા છે? એક પ્રશ્ન. 3 ગુણના પ્રશ્નો છે. બરાબર. ખાલી પ્રશ્નો વાંચી લઈએ. હૃદયની નામ નિર્દેશન વાળી ખાલી આકૃતિ છે. હૃદયનું કાર્ય કાર્ય સમજાવો એટલે એનું પરિવહન. અમીબામાં પોષણ આકૃતિ સહિત પાચન અંગના વિવિધ નામ જણાવી. 2 અંગ વિશે માહિતી આપો. પાચન તંત્રમાં કાચના લંબઘન વળી નામ નિર્દેશન આકૃતિ. ઓકે, તો આ પ્રકાશનું આપાત કિરણ, અહીંયા લંબ, આ વક્રીભૂત કિરણ, અહીંયા લંબ અને ફરીથી પાછું નિર્ગમન કિરણ. ઓકે, આ કંઈક જવું જોઈએ આમ પણ જાય છે આમ, અને અહીંયા લખવાનું પાર્શ્વીય સ્થાનાંતર. પ્રકાશના વક્રીભવનના નિયમો સરસ છે. MCQ બોર્ડમાં આ બોર્ડમાં પૂછાયો છે. સરસ. બહિર્ગોળ લેન્સ એટલે શું? વ્યાખ્યા. અને આ પણ ખાસ આકૃતિઓ તૈયાર કરશો એ પ્રમાણે તમને આવડશે. ફિક્સ નથી કે આ આવી શકે, અલગ અલગ આવી શકે. કિરણાવલી છે, પ્રકાર અને તેના સાપેક્ષ પરિમાણ જણાવો. એટલે મૂળ સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવવાનું છે. ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું તૃણાહારીઓ પાચન કરી શકે છે. સાચો. ઘાસ તૃણાહારીઓ પાચન કરી શકે છે. બરાબર. એમના 2 વસ્તુ છે. એમનામાં વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા પણ છે અને એમનું નાનું આંતરડું વધારે લાંબુ છે. પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે.
ખોટું. કાર્બોદિતનું પાચન કરવા માટે એમાઇલેઝ જોઈએ અને ચરબીના પાચન માટે લાઇપેઝ જોઈએ. શ્વાસ વાહિની વાયુકોષ્ઠમાં અંત પામે છે. ખોટું. શ્વાસ વાહિની તો જે શ્વાસ નળી ખરી ને અને પછી જે બે ભાગ થાય ને એ શ્વાસ વાહિની છે. એના પછી ઘણા બધા એના ફાંટિયા થતા હોય. છેલ્લે જે શ્વાસ વાહિકા આવે ત્યાં વાયુકોષ્ઠમાં અંત પામે. એટલે શ્વાસ વાહિની આ ખોટું છે. આની જગ્યાએ હોવું જોઈએ વાહિકા. શ્વાસ વાહિકા. અન્નવાહક પેશી કાર્બોદિત એમિનો એસિડ તેમજ વનસ્પતિના અંતઃસ્ત્રોતનું વહન કરે છે. સાચું. હમણાં જ કદાચ મારે આ વાત થઈ હતી. ખાલી જગ્યા. તો અન્નવાહકમાં આ બધા પદાર્થોનું વહન થાય છે. ખાલી કાર્બોદિતનું વહન થતું નથી, બધા જ પદાર્થોનું વહન થાય છે. શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અપવાદ રૂપે ફુફ્ફુસીય શિરા. સાચું. સરસ. ઓક્સિજન વગરનું જ હોય પણ અપવાદ કઈ? ફુફ્ફુસીય શિરા. ફુફ્ફુસ લાગે ને એટલે અપવાદ હશે. શિરા હશે તો ધમની જેવું કામ કરશે, ધમની હશે તો શિરા જેવું કામ કરશે. જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું તેમજ વસ્તુના પરિણામ જેટલું હોય છે. આ શું ખરા ખોટા છે ને? બહિર્ગોળ લેન્સ મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું તેમજ વસ્તુના પરિમાણ જેટલું હોય. જો વાસ્તવિક અને ઉલટું તો હશે જ, પણ જ્યારે એફ ઉપર મૂકીએ ને ત્યારે અનંત અંતરે મળે. અને અનંત અંતરે જ્યારે મળે ને ત્યારે એના જેટલું ના હોય, ખૂબ જ મોટું હોય. કેવું હોય? ખૂબ જ મોટું. એટલે આ વાક્ય ખોટું છે. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 4 મીટર હોય તો તેના પાવર પ્લસ 0.25 હોય. ચલો ચેક કરો ભાઈ. પહેલા તો અંતર્ગોળ અરીસો. અહીંયા નિશાની જોઈને જ ખબર પડશે, પછી દાખલો ગણવાની જરૂર નથી. ભાઈ ધન હોય ને તો એ બહિર્ગોળ હોય. તો અહીંયા કયો પૂછો છે? અંતર્ગોળ. તો એ ધન હોય નહીં, એટલે નિશાની જોઈને જ ખોટું થઈ જશે. બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. તો કોઈ પણ જ્યારે એફ માંથી પસાર થતું હોય મુખ્ય કેન્દ્રમાંથી ત્યારે સમાંતર પરાવર્તન પામે. એટલે અરીસો છે ને સમાંતર પરાવર્તન પામે. એમાંથી સીધું જાય નહીં, એ જ માર્ગે પાછો ના ફરે. ખોટી વસ્તુ છે. હા, આની જગ્યાએ સી હોય વક્રતા કેન્દ્ર તો એ વસ્તુ સાચી આવે છે. મનુષ્યમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મોંથી. ક્યાંથી થાય? મોંથી. મુખથી. બરાબર. લાળનો જે એમાઇલેઝ રસ હોય ત્યાંથી. તમને પાણી, સરસોનું તેલ, ગ્લિસરોલ, કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલા ત્રાંસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે? આ પ્રશ્ન ના પૂછવો જોઈએ, બાળકો કન્ફ્યુઝ થઈ જાય. અને પૂછવો હોય તો અહીંયા ઈટા આપેલો હોવો જોઈએ, વક્રી ભવનાંક આપેલો હોવો જોઈએ. સમાન કોણથી આપાત થયેલ ત્રાંસુ સૌથી વધુ વાંકું વળે. હમણાં હું વાત કરતો હતો કે એક ટ્રીક, કોષ્ટક યાદ રાખજો. વક્રી ભવનાંક પછી માધ્યમ પ્રકાશનો વેગ બીજું લંબ તરફ કે દૂર. જો વક્રી ભવનાંક વધુ હોય તો માધ્યમ હંમેશા ઘટ્ટ રહેશે. આ સાપેક્ષ છે. કયો વક્રી ભવનાંક આપ્યો એના ઉપર આવે. પ્રકાશનો વેગ, વક્રી ભવનાંક વધુ તો પ્રકાશનો વેગ ઓછો હશે અને માધ્યમ ઘટ્ટ હશે તો લંબની તરફ આવશે. અહીંયા ઓછો. વક્રી ભવનાંક ઓછો હશે તો માધ્યમ પાતળું હશે, વધુ પ્રકાશનો વેગ વધુ હશે અને લંબથી દૂર જશે. સિમ્પલ આ વસ્તુ યાદ રાખશો તો તમને એમસીક્યુ અને 2 ગુણના પ્રશ્નો વક્રી ભવનાંક કે આના આધારિત ભૂલ નહીં પડે. આવા ઘણા બધા ઇન્ટેક્સ આધારિત પ્રશ્નો આમાં આપેલા હશે તો એમાં આ વસ્તુનો યુઝ થશે. આ વસ્તુ સરસ તૈયાર કરી દેજો. તો આમાં હવે વક્રી ભવનાંક તો આપ્યા નથી તો આપણને ખબર કેવી રીતે પડશે સૌથી વધુ વાંકું વળશે? હવે સૌથી વધુ વાંકું કયું વળે? લંબ તરફ કોણ સૌથી વધુ વાંકું વળશે? વધુ કોણ વાંકું વળશે? જેનો વક્રી ભવનાંક વધુ હોય એ વધુ વાંકું વળશે. હવે વક્રી ભવનાંક વધુ ક્યાંથી વળશે? તો માધ્યમ ઘટ છે કે પાતળું. તો જનરલી આ બધામાં ગ્લિસરીન છે ને એ સૌથી વધારે ઘટ હશે.
કયું હશે? ગ્લિસરીન. કયા માધ્યમમાં સમાન કરતી? તો બસ જવાબ શું આવશે? ગ્લિસરીન. બે ગુણના પ્રશ્નો. બે ગુણના પ્રશ્નો. લાળ રસની ભૂમિકા શું? તો ખોરાકને ભીનો પોચો બનાવે, સરળતાથી ગળી શકે, અને બીજું એમાઇલેજ ઉત્સેચક. વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષની રચના કેવા પ્રકારની હોય છે? તો વાયુકોષોની રચના ફુગ્ગા જેવી હોય અને એના ઉપર રુધિર કેશિકાઓ હોય જે O2 CO2 ની આપ-લે કરે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે? વહન તંત્રના ઘટકો જલવાહક પેશી, અન્વાહક પેશી, અને એના વિશે થોડું તમે લખી શકો અહીંયા. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. સરસ છે. હમણાં જ લગભગ આવી ગયા હતા. 2 નિયમો હોય: આપાત કોણ, પરાવર્તન કોણ સમાન મૂલ્યના, અને 3 વસ્તુઓ: આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં. એક ડોક્ટરે +1.5D પાવર. કેટલું છે ભાઈ યાર? કોણ સી આયા? 22. હા, પતી ગયું. ચલો. એક ડોક્ટર ખબર નહીં આટલે સુધી કેટલા તારલાઓ હજી રોકાયા છે. એક ડોક્ટરે +1.5D પાવર ધરાવતા શુદ્ધિકરણ લેન્સનો પ્રક્ષેપણ આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી કે અપસારી છે? ચલો, આ છે પાવર. પ્રિસ્ક્રિપ્શન, ડોક્ટર જે લખી આપે ને દવાનું કાગળિયું, એ પ્રિસ્ક્રિપ્શન કહેવાય. અભિસારી. કેન્દ્ર લંબાઈ ધેટ મીન્સ F શોધવાનું છે. સૂચિત કરેલો લેન્સ અભિસારી કે અપસારી? સરસ શબ્દ છે, અપસારી. અભિસારી એટલે ખ્યાલ છે? બહિર્ગોળ લેન્સ. સરસ. અભિસારી એટલે ભેગા કરે એવું, તો એ બહિર્ગોળ. અને અંતર્ગોળ. અને આ હશે અંતર્ગોળ. અંતર્ગોળ. લેન્સની વાત છે ભાઈ. અભિસારી આવશે જવાબ. તો સીધો તો એક તો બહિર્ગોળ તો થઈ ગયો ભાઈ, કે આ કયો હશે? બહિર્ગોળ હશે. નહીં, પ્લસ છે ને, પ્લસ એટલે અભિસારી એક થઈ ગયું. હવે શોધવાનું છે કેન્દ્ર લંબાઈ. પાવરનું સૂત્ર P = 1/F. તો અહીંયા લખી શકો F = 1/P. 1/1.5. 1/15/10. છેદનો છેદ ઉપર જશે 10. ભાગ ચલાવો ભાઈ. 2/3. 5 દુ 10, 5 તરી 15, 2/3. 2/3 કરશો તો તમને કઈ 0.66 આ રીતે મળશે, જેને તમે 0.67 મીટર પણ લખી શકો. પેલો જવાબ પણ ચાલે. ઓકે, બહુ જ બઢિયા. પ્રશ્ન જોઈ લેજો 5 ગુણના, અને પછી આપણી આ એકમ કસોટી સોલ્વ કરવાનો છે. પૂરી થાય છે. આ 5 ગુણના છે. મનુષ્યના ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત જવાનો 7મા ધોરણમાં શીખ્યા હતા. 10મા ધોરણમાં આવ્યું ફરીથી. સજીવોમાં ગ્લુકોઝ. જો ઉત્સર્જન તંત્ર પૂછાય તો એ મૂત્રપિંડ વાળી રચના છે, કિડની વાળી રચના છે. અને ઉત્સર્ગ એકમની પૂછાય તો એ આકૃતિ બને ત્યાં સુધી પૂછતા નથી, પણ એને ઉત્સર્ગ એકમની રચના અને મૂત્રનું નિર્માણ એ પ્રશ્ન પૂછે છે. તો આ ભિન્ન ગ્લુકોઝના ઓક્સિડેશનનો પરિપથ એટલે ગ્લુકોઝનો પરિપથ, ગ્લુકોઝ, લેક્ટિક એસિડ અને પછી 3 ફાંટિયા પડે. બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. શા માટે જરૂરી છે? સરસ પ્રશ્ન છે. મનુષ્યમાં તો મનુષ્ય એક તો સમતાપી પ્રાણી છે. કેવું પ્રાણી છે? સમતાપી. એટલે સસ્તન વર્ગ અને વિહગ વર્ગ બંને આમાં આવે. વિહગ એટલે પક્ષીઓ પણ આવશે. સમતાપી પ્રાણી છે. સમતાપી એટલે એનું તાપમાન જાળવી રાખવા માટે એને ઉર્જાની વધારે જરૂર છે. ઉર્જાની વધારે જરૂર માટે ઓક્સિજન વધારે જોઈએ. ઓક્સિજન વધારે ત્યારે જ મળે જ્યારે શુદ્ધ રુધિર ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર આખું અલગ અલગ હોય. અને અલગ અલગ માટે એને કેવડા વહનની જરૂર છે? બેવડું પરિવહન. ધેટ મીન્સ એનું હૃદય હોય છે 4 ખંડનું. કેટલા ખંડનું? 4 ખંડનું. 2 ખંડ શુદ્ધ રુધિરના, 2 ખંડ અશુદ્ધ રુધિર, CO2 અને O2 રુધિરના. ઓકે, તો આ રીતે એક ચક્રમાં, રુધિરના એક ચક્રમાં રુધિર 2 વાર આવે છે. ઓકે, એટલા માટે એને બેવડું પરિવહન કહેવાય છે. આપણે પિલ્લર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ. આ પછી જોઈએ ગોલી અરીસાની પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ છે. સરસ ક્વેશ્ચન છે. બરાબર. વસ્તુને હંમેશા ડાબી બાજુએ રાખો. અરીસો છે, ગ્લેન્સ છે, અરીસો છે. તો જે P હોય ધ્રુવ લો, મુખ્ય અક્ષ હોય X અક્ષ લો, ઉપરની ઊંચાઈ ધન, નીચેની ઋણ, વસ્તુ અંતર ડાબી બાજુ, અને બાકી એ થઈ ગયું.
ઓકે, અંતર ક્યાંથી માપો? તો મુખ્ય અક્ષથી સમાંતર, બરાબર, મુખ્ય અક્ષથી સમાંતર અને ધ્રુવથી અંતર માપો. તો આ થોડાક સરસ છે પ્રશ્નો. આ જોઈ લઈએ. 15 સેમી કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માંગે છે. સીધું પ્રતિબિંબ. અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેવો હોવો જોઈએ? આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. કેવું હશે? ઓહો, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એક જ કિંમત આપી છે. જો બે કિંમત આપી હોત તો આપણે દાખલો ગણીને પણ જવાબ લાવી શકત. તો અહીંયા દાખલો ગણવાનો નથી. અંતર્ગોળ અરીસો વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવું છે. જો ભાઈ અંતર્ગોળ અરીસામાં જુદા જુદા 6 પ્રતિબિંબ મળે. ચત્તુ ક્યારે મળે? જ્યારે નજીક હોય ત્યારે. ઓકે, આને થોડુંક આપણે અલગમાં લઈ લઈએ. સમજીએ. સરસ ક્વેશ્ચન છે. સરસ છે ક્વેશ્ચન. 15 સેમી કેન્દ્ર લંબાઈ છે. આપણો જે અંતર્ગોળ અરીસો હશે પી થોડું એફ સી અને સી. કેન્દ્ર લંબાઈ 15 સેમી છે એટલે અહીંયાથી આ ધ્રુવ સુધીનું અંતર 15 સેમી છે. ચત્તુ પ્રતિબિંબ મેળવવું હોય તો વસ્તુને હંમેશા પી અને એફ ની વચ્ચે રાખવી પડે. વસ્તુ ક્યાંક અહીંયા હશે, ક્યાંક ગમે ત્યાં રાખવાની વચ્ચે, ત્યારે જ એ ચત્તુ પ્રતિબિંબ મળશે. વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? વસ્તુ અંતર તો લખી શકીએ કે ભાઈ ધ્રુવથી 15 સેમીની વચ્ચે ગમે ત્યાં, ધ્રુવથી 15 સેમીની વચ્ચે ગમે ત્યાં, 15 સેમી ઉપર નહીં. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? હવે જો અહીંયા હશે ને આ વસ્તુ છે, પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે. આ છે પ્રતિબિંબ. તો પ્રકાર કેવો હશે? તો એનો પ્રકાર હશે આભાસી. કારણ કે ચત્તુ હોય હંમેશા આભાસી હોય. વસ્તુ કરતા મોટું હશે કે નાનું? તો વસ્તુ કરતા કેવું હશે? મોટું. અને પ્રતિબિંબનું નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. કિરણાકૃતિ દોરવી હોય તો પહેલું કિરણ ગયું આમ અને એફ માંથી આવ્યું, બીજું કિરણ ગયું સી માંથી, અને પાછળ તમારે બતાવવાના ડોટેડ આ રીતે તમને મળશે. ઓકે, ચલો તો ખબર નહીં કેટલા વિદ્યાર્થીઓ અહીંયા સુધી ધુરંધરો રોકાયેલા છે, પણ કંઈ નહીં, અમને તો મજા આવે છે. વિડીયો બનાવીએ છીએ અને બહુ એટલી લાલસા નથી કે બહુ ફેમસ થઈએ તો કંઈ વાંધો નથી એમાં. પણ ગીતા સરસ કહે છે કે કામ કરતા જાઓ. બાજુવાળા ગીતા માસી નહીં, આપણી શ્રીમદ ભગવદ ગીતા. કામ કરતા જાઓ, બહુ ફળની ઈચ્છા નહીં રાખવાની. આપણી જે મહેનત છે, બરાબર, આપણો પછી આપણી આવડત છે, તો આ ક્યાંય જવાની નથી. તો એને સતત આવડતનો ઉપયોગ કરતા રહો, ક્ષમતા વધારતા રહો. તમે ભણવાની વધારો અને હું ભણાવવાની વધારું. ચલો તો બહુ કંઈ સવિશેષ વાતો નથી કરવી. કોન્સેપ્ટ ક્લિયર રાખજો, મજા આવશે. અને પછી મળીશું હવે. બાય બાય.